આર્થિક તંગીના કારણે રત્ન કલાકારો આત્મહત્યા ના કરે અને તેમના જીવનને બચાવી શકાય તે માટે સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવ્યો છે। આ વાતની જાણ ધર્મનંદન ડાયમંડના ઓનર લાલજી પટેલને થતાં તેમણે વિદ્યાર્થીઓની ફી ભરી આપવા માટે કહ્યું હતું। આર્થિક મદદ માંગનાર પરિવારની આર્થિક સ્થિતિનો સર્વે કર્યા બાદ તેમને સ્કૂલની ફી માટેના ચેક આપવામાં આવ્યા હતા। રવિવારના રોજ ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરતા 34 જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ ફી માટે 15,000 રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ધર્મનંદનના ભાગીદાર તુલસીભાઈ ગોટી અને પાર્ટનરો ઉપસ્થિત રહ્યા હતા। ધર્મનંદન ડાયમંડના સ્થાપક લાલજી પટેલે કહ્યું હતું કે ડાયમંડ ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ છવાયેલું છે, ત્યારે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે અમારી સંસ્થા દ્વારા પહેલ કરવામાં આવી છે। આ મંદીના કારણે કારખાનું ચલાવતા હીરા વેપારીને પણ નુકસાન થાય છે અને સાથે સાથે કર્મચારીઓને પણ આર્થિક નુકસાન થાય છે। જો કોઈ લોકોને વ્યસન હોય તો તે બંધ કરીને બચત કરવાનું શરૂ કરવું જોઈએ। આવી કટોકટીના સમયે કરકસરયુક્ત જીવન જીવવું જોઈએ। ધર્મનંદન ડાયમંડ દ્વારા વિદ્યાર્થીઓની ફી ભરી આપવામાં આવી છે। આ બાબતે અન્ય ડાયમંડ કંપનીઓએ પણ આગળ આવીને પહેલ કરે તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીના કારીગરો સચવાઈ જશે અને તેમને પડતી મુશ્કેલીઓનું સમાધાન થશે। ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે ડાયમંડ ઉદ્યોગમાં મંદીના કારણમાં સૌથી મોટું કારણ યુક્રેન-રશિયા યુદ્ધ અને ત્યારબાદ ચાઇનીઝ વેપારીઓ દ્વારા નેચરલ હીરા ખરીદવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે મંદીનું વાતાવરણ છવાયેલું છે। સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની હાલત અત્યારે ખરાબ છે, ત્યારે રત્ન કલાકારોના સંતાનોની ફી ભરવામાં ધર્મનંદન ડાયમંડ દ્વારા મદદ કરવામાં આવી છે। આ એક સરાહનીય કામ છે। આગામી દિવસોમાં અન્ય કંપનીઓ પણ આ દિશામાં વિચારે તે ખૂબ જ જરૂરી છે। જો આવું થશે તો ડાયમંડ ઉદ્યોગમાં પોઝિટિવ વાતાવરણ ઊભું થશે। ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું હતું કે હાલ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિ ખરાબ છે। આર્થિક તંગીના કારણે અમુક રત્ન કલાકારો આત્મહત્યા પણ કરી રહ્યા છે, ત્યારે આવા સમયમાંથી બહાર નીકળવા માટે થોડીક ધીરજ રાખવી અને જરૂરિયાત જેટલા જ ખર્ચાઓ કરવા જોઈએ। વ્યસન હોય તો તેનાથી દૂર રહેવું અને બચત કરવી, જે તમને ભવિષ્યમાં કટોકટીના સમયમાં કામ લાગશે। રત્ન કલાકારોને સમયસર જો રાહત મળે તો તેમને ઘણી મદદ થઈ શકે તેમ છે। ઘણી વખત દુર્ઘટના થવાની શરૂઆત થઈ ગયા બાદ જાગતા હોઈએ છીએ, તેનો કોઈ જ મતલબ થતો નથી। લાલજીભાઈ, આજે કયો કાર્યક્રમ ધર્મનંદન ડાયમંડ ખાતે રાખવામાં આવ્યો છે અને આનો વિચાર કઈ રીતે? આપણે છેલ્લા 3-4 મહિનાથી રત્ન કલાકારો બેકાર છે, રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે, એવા અવારનવાર સમાચાર પેપરમાં આવતા હોય છે। મને વિચાર આવ્યો કે મંદીનું વાતાવરણ તો છે, એમાં શેઠિયાઓનો તો મુશ્કેલીમાં છે અને રત્ન કલાકારો પણ આવક ઓછી થાય સમજી શકાય। તો મને એમ થયું કે એમના દીકરાઓ જે અત્યારે અભ્યાસ સ્કૂલમાં કરી રહ્યા હોય એનું એજ્યુકેશન ન બગડે, એના માટે મેં વર્કર યુનિયનમાં સામેથી ફોન કરી અને મેં કીધું કે કોઈને સ્કૂલ ફી ભરવામાં પ્રોબ્લેમ હોય એવાનું મને લિસ્ટ મોકલો। એ લોકોએ મને 34 જણાનું લિસ્ટ મોકલ્યું અને વેરીફાઈ કરતા ખરેખર એને સ્કૂલ ફી ભરાઈ ન હતી, તો એવા તમામને આજે મેં ચેકમાં 4.5 લાખનું ચેક વિતરણ કર્યું। સમાજના બીજા શેઠિયાઓ શું છે? ડાયમંડ ઇન્ડસ્ટ્રીના નાના મોટા તમામ વેપારીઓ સારા મોટા કામ સામાજિક કાર્યક્રમમાં જોડાયેલા છે, પોતાના રત્ન કલાકારો માટે કરતા જ હોય છે। મને વિશ્વાસ છે કે બીજા રત્ન કલાકારો એ પણ આપણા રત્ન કલાકારો બની શકાય, કારણ કે એક દિવસ આપણે ત્યાં પણ કામ પર આવવાના હોય, એટલે આપણે જે શક્ય હોય એ મદદ કરતા જ હોય છે અને કરશે એવો મને વિશ્વાસ છે। રત્ન કલાકારોને ખાસ મારે કહેવાનું, આવી પરિસ્થિતિ હોય ત્યારે કરકસર જેવું જીવન જીવવું જોઈએ। ખોટા ખર્ચા, પાન, માવા, બેડી, તમાકુ જેટલા ખર્ચા બંધ કરવા જોઈએ, કારણ કે આવક ઓછી હોય તો આયોજન કરે તો 100% જીવન જીવી શકાય છે। એટલે પોતાની આવકના પ્રમાણમાં જો આયોજન કરે તો 4 મહિના મંદી પસાર કરવાની છે, ત્યાર પછી સારું વાતાવરણ થાય એવો અમને વિશ્વાસ છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। છેલ્લા 20 દિવસ પહેલાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક અભિયાનની શરૂઆત કરવામાં આવી કે રત્ન કલાકારો આપઘાત ન કરો, અમને ફોન કરો। આ અભિયાન અંતર્ગત જે લોકોને શિક્ષણ ફીમાં પ્રોબ્લેમ પડતી હતી એ શિક્ષણ ફીના બાબતમાં ધર્મનંદન ડાયમંડ અને લાલજીભાઈ પટેલે અમને બાહેધરી કે જેટલું પણ વેસ્ટ થાય, જે લોકો રત્ન કલાકારો જરૂરિયાતમંદ છે અને મંદિરના મારથી ત્રસ્ત છે, એ લોકોને હવે ધર્મનંદન ડાયમંડ અને લાલજીભાઈ પટેલ દ્વારા શિક્ષણ ફી ભરી આપવામાં આવશે। આજે ધર્મનંદન ડાયમંડની અંદર ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। 4.5 લાખ કરતાં વધારે માતબર રકમ અને 15,000 રૂપિયાની શિક્ષણ ફી ભરી દેવાની ચેક વિતરણ કરવામાં આવ્યું છે। 40 કરતાં વધારે બાળકોનું શિક્ષણ ફી ભરી અને
લાલજીભાઈ પટેલ અને ધર્મનંદન ડાયમંડ દ્વારા એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આનાથી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે નોંધ લેવી જોઈએ કે જો ધર્મનંદન ડાયમંડ પરિવાર આગળ આવતું હોય તો તમામ લોકોએ રત્ન કલાકારોની મદદ કરવા આગળ આવવું જોઈએ. સરકારને પણ નોંધ લેવી જોઈએ કે બાળકોની શિક્ષણ ફી જો માલિકો ભરતા હોય તો સરકારને પણ કંઈક હવે મદદ કરવી જોઈએ, કારણ કે મંદીનો માર અત્યારે સહન કરી શકે એમ પરિસ્થિતિમાં રત્ન કલાકારો